તો સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર સારી લેવાલીના પગલે પોઝિટિવ ખુલ્યું છે અને પ્રથમ 4 કલાકમાં મુંબઈ શેર બજારના સેન્સેક્સમાં 262 પોઈન્ટ અને નિફ્ટીમાં 107 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો. આશ્ચર્યની વાત છે કે મુથુટ ફાઇબ્રોફિનનું લિસ્ટિંગ ધારણા કરતા નીચું થયું છે અને ખુલતા બજાર આ સ્ટ્રીપનું ટ્રેડ ₹273 હતું ને જે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસથી 15% નીચે લિસ્ટિંગ હતું. આ ઉપરાંત આજે મોતીસન્સ જ્વેલર્સ, સૂરજ એસ્ટેટ ડેવલપર્સનું પણ લિસ્ટિંગ થયું છે. તો આજના લિસ્ટિંગ અને બજારના પ્રવાહ જાણીને સમજીએ શેરબજાર નિષ્ણાંત પરેશભાઈ ગોરધનદાસ પાસેથી. તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર સમાચારો છે તે મળી રહ્યા છે. નિફ્ટીમાં 107 પોઈન્ટનો સુધારો છે તે થઈ રહ્યો છે. મુથુટ માઇક્રોફિનનું લિસ્ટિંગ ધારણા કરતા નીચું જોવા મળી રહ્યું છે. તો શેર માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ ગોરધનદાસ આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સૌથી પહેલા સ્વાગત છે. આજે કહી શકાય 2023નું આ છેલ્લું સપ્તાહ કહી શકાય અને સપ્તાહની શરૂઆતમાં જ આ પ્રકારના સમાચાર. સૌથી પહેલા તો આજની શેર માર્કેટમાં શું સ્થિતિ? પરેશભાઈ, તમારો ઓડિયો મ્યુટ લાગે છે. અવાજ આવી રહ્યો છે મારો? તો પરેશભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે આજે 2023નું આ છેલ્લું અઠવાડિયું અને શેર માર્કેટમાં જે પ્રકારના સમાચાર સપ્તાહના પ્રથમ દિવસે જ સારી લેવાલી જોવા મળી રહી છે. જે પ્રકારના સમાચાર ખુલતા બજારમાં સ્ક્રિપ્ટનું ટ્રેડિંગ ₹273 જોવા મળી રહ્યું છે. તો નિફ્ટીમાં 107 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇમસીનું પણ જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. મોતીસન્સ જ્વેલર્સ, સૂરજ ડેવલપર્સના પણ હાલ શેર માર્કેટમાં લેવાલી જોવા મળી રહી છે. અને શેર માર્કેટની આજની સ્થિતિ અંગે આપણે તમામ વાતચીત કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ 4 કલાકમાં સેન્સેક્સ 262 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 107 પોઈન્ટનો સુધારો છે તે જોવા મળી રહ્યો છે. તો શેર બજારમાં જે પ્રકારના સમાચાર સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર સારી લેવાલી પર અને તેને પગલે પોઝિટિવ ખુલ્યું છે અને પ્રથમ 4 કલાકમાં મુંબઈ શેર બજારના સેન્સેક્સમાં 262 પોઈન્ટ અને નિફ્ટીમાં 107 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે મુથુટ ફાઇબ્રોફિનનું લિસ્ટિંગ ધારણા કરતા નીચું ખુલ્યું છે અને ખુલતા બજારમાં સ્ક્રિપ્ટનું ટ્રેડિંગ ₹273 હતું ને જે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસથી 15% નીચે લિસ્ટિંગ હતું. આ ઉપરાંત આજે મોતીસન્સ જ્વેલર્સ, સૂરજ એસ્ટેટ ડેવલપર્સનું પણ લિસ્ટિંગ થયું છે. તો આજના લિસ્ટિંગ અને બજારના પ્રવાહ જે પ્રકારેના જોવા મળી રહ્યા છે તે તમામ જાણકારી છે તે હાલ તો મળી રહી છે. નિફ્ટીમાં પણ 107 પોઈન્ટનો સુધારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે.